ઓકે, તો બધા વિદ્યાર્થી મિત્રોને ગુડ મોર્નિંગ. ફરીથી ઇંગ્લિશના લેક્ચરમાં આપ સર્વનું અહીંયા સ્વાગત છે. તો આપણે હમણાંથી થોડા બેઝિક તરફ જતા હતા. બેઝિક તરફમાં તમે જોયું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એની અંદર ઇન્ક્લુડ કર્યા ડુ એઝ ડાયરેક્ટેડ એન્ડ ફ્રેમ ધ ક્વેશ્ચન. આફ્ટર ધેટ સિમ્પલ પાસ્ટ ટેન્સ એ પણ જોયા. એન્ડ ધેન સિમ્પલ પાસ્ટ ટેન્સ પત્યા પછી સિમ્પલ પાસ્ટને આપણે શેમાં કન્વર્ટ કરતા હતા? તો કે એને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. તો એ એક પાર્ટ હતો ડુ એઝ ડાયરેક્ટેડનો. ઓકે, તો આપણે ઘણી બધી એવી વસ્તુ જોઈ લાસ્ટ લેક્ચરમાં. ઓકે, તો આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ અને પાસ્ટની ચર્ચા કર્યા પછી આજે આપણે કયા કાળ તરફ જવું છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ તરફ જવું છે. ક્યાં જવું છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. તમે જાણો છો કે દરેક જે કાળ હોય એમને ત્રણ પાર્ટ પડે. કયા કયા? પોઝિટિવ એટલે કે અસર્ટિવ, નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ. ઓકે, આપણે એક સ્ટ્રક્ચર દોર લઈએ જેથી તમને કોની યારે વિલ ને કોની યારે શેલ છે એવો આપણે આખો લેક્ચર જ જોયો હતો કે જેમાં આપણે ટેબલ દોરી અને કોની યારે શું લાગે એ જોયું હતું. પણ એકવાર તમને રિવિઝન પણ થઈ જાય. તો આપણે એક નાનું અમથું સ્ટ્રક્ચર જોઈએ. હવે મેં જે આ સ્ટ્રક્ચર દોર્યું ને એની ઉપરથી ઘણા વિદ્યાર્થી મિત્રોએ અંદાજો લગાડી દીધો હશે કે હવે અહીંયા શું આવે. તો તમે લોકો મનમાં ત્યાં બોલજો, કારણ કે મને તો અહીંયા નથી સંભળાવવાનું, એટલે તમે મને કહેજો. અહીંયા આપણે હું શું લખીશ? યસ, સિંગ્યુલર, ધેન પ્લુરલ, FT, ST and TP include first person, second person and third person. Okay, સિમ્પલ ફ્યુચર છે તો શું આવશે એની સાથે? આઈ ની સાથે બે વસ્તુ આવી શકે, શેલ અથવા તો વિલ, જે તમે જાણો છો. જે વી ની સાથે તો કે શેલ ઓબ્લિક વિલ. યુ ની સાથે શું આવશે? શેલ ઓબ્લિક વિલ એવું તમે કહેશો? એવું કહી શકાશે? ના, એવું કંઈ કહી શકાશે નહીં. યુ ની સાથે આવશે વિલ. પછી અહીંયા યુ ની સાથે તો કે વિલ. પછી હી, શી ને ઇટ સાથે આવશે વિલ. ને ધે સાથે આવશે વિલ. તો આવું આપણું સ્ટ્રક્ચર છે. હવે આ વાત હતી આપણી હકારની. હવે આને આપણે નકારમાં કન્વર્ટ આ સ્ટ્રક્ચરને કરવું હોય તો કઈ રીતે કરી શકો? આઈ શેલ નોટ અથવા તો આઈ વિલ નોટ. વી શેલ નોટ, વી વિલ નોટ. યુ વિલ નોટ, યુ વિલ નોટ. he, she, it will not, they will not. આવી રીતે તમે કઈ એને કરી શકો. તો આ આપણું સ્ટ્રક્ચર છે. તો હું તમને ટૂંકમાં લખી દઉં ને કે અસર્ટિવ આવે તો કેવા ચેન્જીસ થાય? અસર્ટિવ, then negative and interrogative. તો અસર્ટિવ માં શું આવશે? શેલ ઓબ્લિક વિલ વત્તા V1 ને આ V1 અને પછી ઓબ્જેક્ટ ને બધું આવતું હોય તો એ. નેગેટિવ માં શું આવશે? શેલ ઓબ્લિક વિલ વત્તા નોટ ને વત્તા V1. પ્રશ્નાર્થમાં શું થશે? શેલ વિલ છે એ આગળ વહી આવશે, પછી સબ્જેક્ટ એટલે કે કર્તા છે એ પાછળ જશે એન્ડ ધેન V1 અને આખી વાક્યમાં ઓબ્જેક્ટ સહિત પૂરી થાય એટલે શું ત્યાં આવશે? ક્વેશ્ચન માર્ક. ઓકે, તો આ આપણે થોડી બધી પ્રાથમિક માહિતી સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે લઈ લીધી. તો હવે આપણે થોડું આની અંદર જઈએ કે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના સેન્ટેન્સ કઈ રીતના બની શકે. ઓકે, તો આપણે ચાલો આપણે જઈએ. હું આ પૂછું છું હવે એટલે જેથી હું તમને સેન્ટેન્સ વ્યવસ્થિત લખાવી શકું. કંઈક હકારમાં એવું ઉદાહરણ લીધું હતું કે ક્રિકેટ વાળું આ
ભવિષ્યમાં કંઈક ઉદાહરણ લઈએ એવું કે હું નવલકથા લખું છું અથવા તો લખતો રહીશ. લખું છું તો કયો થઈ જશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. લખતો હતો તો શું થઈ જશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. પણ હવે હું ભવિષ્યની વાત કરીશ, હું આમ કરીશ, હું તેમ કરીશ, હું લખીશ, હું બોલીશ, તો તમે કયો કાળ વાપરશો? તો તમે એમાં વાપરશો આપણો જે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. ચાલો હું એક વાક્ય લખું છું, તમે જુઓ. હું આવતીકાલે, સાંભળજો, હું આવતીકાલે બહાર ગામ જઈશ. આ વાક્યનું હવે તમારે ઇંગ્લિશ બનાવવાનું છે. તો આડે ધડ નહીં, હું એટલે આ આવતીકાલે ને ટુમોરો બહાર ગામ જવું એટલે ગો આઉટ ઓફ સ્ટેશન, એમ નહીં. પણ કઈ રીતના? તો કે આપણી વાક્ય રીતના કેવું છે કે કર્તાને ગોતો. કર્તા કોણ છે? તો કે હું એટલે આઈ. જો અહીંયા તમને ઈ પ્રેક્ટિસ થશે કે તમારા મનમાં આવતા જે ગુજરાતી વાક્યો છે એનું તમે ઇંગ્લિશ કઈ રીતના કરી શકશો. તો તમને જ્યારે સેન્ટેન્સ પેટર્નની એવી ટેવ પડી હોય તો તમે એને લખી શકશો. આગળ જતા આપણે 10મા ધોરણમાં છે એ પિક્ચર ડિસ્ક્રિપ્શન આવવાના છે. તો પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે શું? તો કે પિક્ચરમાં તમે જે વસ્તુ જોવો છો એનું તમારે વર્ણન કરવાનું છે. વર્ણન એટલે ઈ વિચાર આપણને શેમાં આવવાના છે? તો કે ગુજરાતીમાં. એને આપણે શેમાં કન્વર્ટ કરવાના છે? ઇંગ્લિશમાં. તો કઈ વાક્ય રચના આપણે એવી રીતના સાચી લખી હશે તો આપણે એમાં આગળ વધશું ને. તો એ માટે તમારે જરૂરી છે. જો હું એટલે આઈ. હવે ગોતવાનું છે જઈશ. ફ્યુચર દેખાડે છે, ભવિષ્ય દેખાડે છે, તો શું આવશે? તો કે શેર અથવા વિલ. પણ અહીંયા આપણે વિલ લઈએ. આઈ વિલ. ઓકે, હવે આવે છે શું આવે? ક્રિયાપદ. ક્રિયાપદ કયું છે આમાંથી? જવું. જવું ને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ગો. હવે છે બહાર ગામ, એને શું કહેવાય? આઉટ ઓફ સ્ટેશન. આઉટ ઓફ સ્ટેશન. કયા કયા શબ્દો આવી ગયા? હું આવી ગયો, જયેશ આવી ગયું, બહાર ગામ આવી ગયું. શબ્દ છે આવતીકાલે. તો એને ક્યાં લઈશું આપણે? પાછળ. આવતીકાલે શું કહેવાય? તો કે ટુમોરો. રેડી? હું આવતીકાલે બહાર ગામ જઈશ. આઈ વિલ ગો આઉટ ઓફ સ્ટેશન. ઓકે. હવે આ તો આપણે કોષ્ટક પ્રમાણે જે આઈ નું બનાવ્યું ને, જે વી નું બનાવવાનું ને, અમે આવતીકાલે બહાર ગામ જશું. તો આપણે શું બનાવશું? તો કે વી વિલ go out of station tomorrow. We will go out of station tomorrow. તમે આવતીકાલે બહાર ગામ જશો તો એનું થશે you will go out of station tomorrow. અહીંયા તમે એમાં સેમ વસ્તુ you will go out of station tomorrow. હવે he sheetમાં કોઈ ફેરફાર થાય છે કે નથી થતા? શું તમે કહી શકશો કોઈ ફેરફાર થાય છે કે નહીં? તો કે he she it સાથે જેમ વર્તમાન કાળમાં ફેરફાર થતા હતા ને એવા કોઈ ફેરફાર થતા નથી. આપણે જોઈએ એની સાથે will, એકલું ગો નું ગો કાઈ પણ લગાડવાનું નથી. will છે એટલે he will go out of station tomorrow. પછી તેણી આવતીકાલે બહાર ગામ જશે. she will go out of station tomorrow. કોણ બાકી ગયું? કોષ્ટક પ્રમાણે એટલે કે ધ્યેય બાકી છે ને, THEY. ધ્યેય એટલે તેઓ. they will go out of station tomorrow. ઓકે, તો આવી રીતના આપણે એક વાક્યને બધા પ્રમાણે ફેરવા, બધા એટલે બધા પ્રોનાઉન પ્રમાણે. અને આ હતા હકાર વાક્ય. હવે મારે આના વાક્યને નકાર કરવું છે તો હું કઈ રીતના કરીશ? હું આવતીકાલે બહાર ગામ જઈશ નહીં. મારો જે પ્રોગ્રામ હતો કેવો થઈ ગયો? કેન્સલ. એટલે કે હું આવતીકાલે
then not go out of station. I will not go out of station. પણ not ક્યાં આવશે તો કે I will પછી not અને પછી go એટલે not આવશે will અને જે go છે આપણું ક્રિયાપદ એની પછી I will not go out of station. V નું કરવું હોય તો we will not go out of station. U નું કેવું હોય તો you will not go out of station tomorrow. Then E નું કેવું હોય તો he will not go out of station tomorrow. She નું કેવું હોય તો she will not go out of station tomorrow. They નું તમારે કેવું હોય તો they will not go out of station tomorrow. આમ તમે એક વાક્યને છે એ બધા હકાર નકાર પ્રશ્નાર્થની અત્યારથી પ્રેક્ટિસ પાડો તો પછી તમને ક્યારે આગળ તકલીફ પડે નહીં. તો આ આપણે મેં તમને નકાર કીધા. હમણાં હું નકારને ઉદાહરણે લખાવું છું અને પછી પ્રશ્નાર્થ પણ કરાવું છું. I will not go out of station tomorrow. પ્રશ્નાર્થ નકાર કર્યો. હવે મારા વાક્યનો પ્રશ્નાર્થ કરવું છે તો પહેલા હું ગુજરાતીમાં કઈ રીતના કરીશ કે હું આવતીકાલે બહારગામ જઈશ. પોતાની જાતને પ્રશ્ન પૂછે છે. પ્રશ્નાર્થના ફોર્મમાં આવી હવે will ને લેવાનું હોય આગળ એટલે will I ને લેવાનું હોય પાછળ તો જ વિધાન વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્યમાં પરિવર્તન પામે. will I not ને લેવાનું નથી. go out of station tomorrow પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નથી. will I go out of station tomorrow? ચાલો હવે તમે બધા સમજી ગયા છો કે હવે પછીનું કામ કઈ રીતે કરવાનું છે. એટલે તમે અત્યારે વિડિયો પોઝ કરી અને બધા સરસ રીતે આ એકને ફેરવું એમ તમે બધા I we you he she બધામાં ફેરવી નાખો એટલે તમને અત્યારે ને અત્યારે ખબર રહે કે હવે તમારે કઈ રીતના આમાં કામ કરવાનું છે. ઓકે તો વિડિયો પોઝ કરી મેં બધાએ જે વાક્યો છે એ રફમાં અત્યારે લખ્યા હશે. હજી તો હવે હું બોલી જાઉં તમે ટેડી કરી લ્યો કે આ પ્રમાણે થયું કે નહીં. હવે I નું બનેલું છે. હવે આપણે આગળ જઈએ ને will we go out of station tomorrow? Question mark. Will you go out of station tomorrow? Then will he go out of station tomorrow? Will she go out of station tomorrow? And will they go out of station tomorrow? Question mark. તો આ ક્વેશ્ચન ના ફોર્મમાં બધા બની ગયા છે. તો આ હતું સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો હવે તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે અને હવે હું તમને કદાચ કન્વર્ટ કરવાનું કહું ને કે હું તમને એની જગ્યાએ વાક્ય બનાવવાનું કહું કે આ મૂકીને આ વાક્ય એક જ કાળમાં લખો તો હવે આવડવું જોઈએ. ચાલો આપણે એક વખત એની પ્રેક્ટિસ કરી લઈએ. I put vase on the table. હવે શું કરવાનું છે તો કે આ વાક્ય પેલા કયા કાળમાં છે પહેલા તમારે કહેવાનું છે. આ વાક્ય છે સાદા વર્તમાન કાળમાં. તો સાદા વર્તમાન કાળનું આ વાક્ય છે એને તમારે શેમાં ચેન્જ કરવાનું છે એને અમારે હમણાં જે શીખે એ કાળમાં. સાદો ભવિષ્ય પણ કેવો હકાર નકાર પ્રશ્ન એટલે હકાર લઈએ તો શું કહેશું આપણે I પછી હું મૂકશું અહીંયા રે will અથવા તો shall. I will put vase on the table. તો આ આપણે શું કર્યું
ભૂતકાળમાં ન લખાય. પુટનું બીજું રૂપ લખવું પડે ને, આ તો પહેલું રૂપ છે તો પુટનું બીજું રૂપ શું થાય? તો આની માટે કરવા પડે વર્ગ ભાગાકાર. તો પુટનું પહેલું બીજું ત્રીજું એટલે કે એનું v1 v2 અને v3 સરખું જ થાય તો એ શું કહેવાય? પુટ. પુટનું પુટ જ રહે. I put vase, જે ફ્લાવર વાસ આવે ને એની વાત છે, on the table. મેં છે એ ટેબલ ઉપર ફ્લાવર વાસ મૂક્યો હતો. આનો કહેવાનો મતલબ શું છે? ટેબલ પર ફ્લાવર વાસ મૂકીશ. આનો મતલબ શું છે કે ટેબલ ઉપર ફ્લાવર વાસ મૂકું છું. પુટ એટલે મૂકવું. તો એક વાક્યને આપણે કેવી રીતના ફેરવ્યા? બધામાં. ઓકે, હવે વાત કરીએ એક વાક્યને બધામાં તો ફેરવ્યા, પણ આ આપણે ખાલી એક લાઈનને ફેરવી. તમારી સામે શું આવશે? આખો પેરેગ્રાફ. તો તમારે પેરેગ્રાફને બદલવાનો છે. હજી આપણે કેવું છે અત્યારે સિમ્પલ ફ્યુચર. સિમ્પલ ફ્યુચર કેવું છે ને? હવે હું એમ કહું છું કે આ આઈ છે એની જગ્યાએ ધ્યેય મૂકી તે વાક્ય ફરીથી લખો. તો કાળીનો ય રાખવાનો છે, ચેન્જ કરવાનો છે માત્ર નામ અને વાક્યમાં થતા જરૂરી ફેરફારો. તો આઈ ની જગ્યાએ શું મૂકીશ હું? તો કે ધ્યેય. પછી ધ્યેય યારે શેલ કે વિલમાંથી શું આવે? તો કે વિલ જ આવે. પછી કાળ તો એનું રાખવાનું છે એટલે પુટનું પુટ, વાસનો વાસ, ઓન ધ ટેબલ નું ઓન ધ ટેબલ. એટલે એમાં કાંઈ ફેરફાર થશે નહીં, કાંઈ પણ ચેન્જ થવાના નથી. ધ્યેય વિલ પુટ વાસ ઓન ધ ટેબલ. પણ આપણે ફેરફાર શું કર્યો? તો કે આ શું છે? ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, પ્રથમ પુરુષ એકવચન. જ્યારે આ શું છે? કયો પુરુષ છે? આઈ, વી, યુ, યુ, હી, શી ને ધ્યેયમાંથી ત્રીજો પુરુષ, અને એમાં કોની લાઈનમાં આવે છે? બહુવચનની લાઈનમાં આવે છે ને, એટલે આ છે ત્રીજો પુરુષ બહુવચન. એટલું ક્લિયર બધાને? ત્રીજો પુરુષ બહુવચન સુધી. તો આ આપણે શું ફેરફાર કર્યા? સિંગ્યુલર પ્લુરલ. એક વચનમાંથી આપણે એને શેમાં કન્વર્ટ કર્યા? તો કે બહુવચનમાંથી. આની પહેલા ટેન્સ ચેન્જ કર્યા હતા, હું કાળને બદલ્યા હતા. તો એ જોયું, ટેન્સ ચેન્જ જોયું. હજી આપણે આગળ શું આવે તમને ખબર છે? આગળ આવે એક્ટિવ પેસિવ. કે આ આખું જે વાક્ય છે એક્ટિવ વાક્ય, એને પેસિવમાં ફેરવીને લખો. તો આ રીતનું પણ એમાં આવતું હોય છે. ઓકે, તો હવે તમારે શું કરવાનું છે? તો કે તમારે આવા વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે. પહેલા તો સૌપ્રથમ એક ગુજરાતીમાં એક ભવિષ્યનો વિચાર લાવવાનો, પછી એ વાક્યને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાનું. હવે આજે આપણે સાદો ભવિષ્યકાળ શીખ્યા છે ને, તો સાદા ભવિષ્યકાળના વાક્યોની પ્રેક્ટિસ કરવાની. એને હકાર નકાર પ્રશ્ન બધામાં ફેરવવાનું. પછી સાદો ભવિષ્ય હોય, સિમ્પલ ફ્યુચર ટેન્સ, એને તમારે હેમાં ફેરવવાનો કે ભાઈ આને હું લાવો તો વર્તમાનમાં ફેરવીને જોઉં શું આવે છે. લાવો તો મને વર્તમાન નકારમાં ફેરવું, ભૂતકાળ નકારમાં ફેરવું. તો એનાથી તમને ઘણી બધી માહિતી મળે છે. એકવાર હું તમને નકારનું પણ ઉદાહરણ આપી દઉં એટલે તમને કંઈ કન્ફ્યુઝન રહે નહીં. હવે આ વાક્ય જોશો ને તો ત્રણ વસ્તુનો સંગમ છે, હકાર નકાર અને પ્રશ્ન. અને જોતા ખબર પડી જાય છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. આને હું કહું છું કે કન્વર્ટ કરો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે ત્યારે આપણને એટલી ખબર પડશે કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શું શું આવે. પહેલા આપણે એક લાઈન લેવાની, કઈ? તો કે પૂજા ને પૂજા. પછી ડઝ હોય તો શું આપણે કે ડઝ લખવાનું હોય નહીં, પૂજા શું આવે આપણામાં? તો કે will. પછી નોટ નું નોટ, કારણ કે નકાર વાક્ય છે. પછી રાઇટ નું રાઇટ. પછી અ લેટર નું અ લેટર. ઓકે, હવે does she go to market? તો આપણે શું કરવાનું છે? will
પછી she, પછી go to market question mark. She likes to buy vegetable. She પછી આપણે તો will હકાર હોય તો લગાડવા તો હકાર વાક્ય છે પણ આપણે તો હકારનો will આવે એટલે આપણે તો લગાડવાનું. She will likes માંથી થઈ જશે like to buy fruits. હવે આમાં આપણે ક્યાં ચેન્જ કર્યા એની વાત જોઈએ. કઈ કઈ વસ્તુ ચેન્જ કરી અંડરલાઈન કરીએ. પહેલા તો આપણે will not, પછી અહીંયા will ને અહીંયા will likes આ જગ્યાએ આપણે ફેરફાર કર્યા છે. તો હવે તમે જોયું હશે કે આમ તમે છે એ સિમ્પલ પ્રેઝન્ટ માંથી તમે સિમ્પલ ફ્યુચરમાં કન્વર્ટ કરી શકો. હકાર નકાર પ્રશ્નાર્થ ત્રણેયનું એ ગુજરાતી તમને આપ્યું છે. તો આઈ હોપ કે તમને આખો લેક્ચર વ્યવસ્થિત સમજાણો હશે. કાંઈ પણ ડિફિકલ્ટી કેવું હોય તો તમે એની ટાઈમ ફોન કરીને પૂછી શકો છો. બધાને હેવ અ નાઇસ ડે.